તો આજે અમે આવી ગયા છીએ રંગોલી જયશ્રી રોડ જુનાગઢમાં અને થોડીક રિટેલ મેનેજમેન્ટની માહિતી લેવા માટે જઈએ તો ચાલો જઈએ અંદર. ગુડ મોર્નિંગ. તો તમે તમારો અને તમારા સ્ટોરનો પરિચય આપો. તો સૌપ્રથમ મારું નામ આતિર મુનશી છે. હું રંગોલી આઈસ્ક્રીમમાં આપણે જયશ્રી રોડ ઉપર આપણે રંગોલી આઈસ્ક્રીમ આવેલી છે, ગેલેક્સી એપાર્ટમેન્ટ, હરિઓમ પેન્ડન્ટ બાજુ. તમે તમારો આઈસ્ક્રીમ સ્ટોર કેટલા સમયથી ચલાવી રહ્યા છો? આપણું આઈસ્ક્રીમ સ્ટોર છે 2016થી શરૂઆત થઈ છે. તમારા મુખ્ય ગ્રાહકો કોણ છે? અમારા મુખ્ય ગ્રાહકો વધારે પડતા યંગસ્ટર અને બાળકો છે. તમારા સ્ટોરમાં સૌથી વધારે કઈ પ્રોડક્ટ વેચાય છે? અમારા સ્ટોરમાં સૌથી વધારે પ્રોડક્ટ રાજસ્થાની આઈસ્ક્રીમ અને મારવાડ વેચાય છે અને એ અમારી બેસ્ટ સેલિંગ છે. તમે કઈ કઈ પ્રકારની ચૂકવણીની પદ્ધતિઓ રાખો છો? અમે રોકડ, યુપીઆઈ અને કાર્ડ બધી પદ્ધતિઓ સ્વીકારીએ છીએ ચૂકવણી. તમે નવા ગ્રાહકોને આકર્ષવા અને જૂના ગ્રાહકને જાળવી રાખવા શું કરશો? અમે નવા ગ્રાહકોને આકર્ષવા આપણે ન્યૂ ફ્લેવર્સ સ્ટાર્ટ કરીએ છીએ, જેમ કે હાઇટ એક્ઝોટિકા, કાજુ ગુલકંદ અને જામુન. અને જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે અમે કસ્ટમરને સજેસ્ટ કરીએ કે આ ન્યૂ. શું તમે તમારી સ્ટોરમાં ડિસ્કાઉન્ટ કોમ્બો અને એવા રાખો છો? જ્યારે આપણી ન્યૂ શોપ ઓપનિંગ થાય છે ત્યારે ડિસ્કાઉન્ટ, કોમ્બો ઓફર અને લોયલ્ટી યોજના આપણે અપનાવીએ છીએ. આ સ્ટોર ચલાવવા તમે કેવા કેવા પડકારોનો સામનો કરો છો? આઈસ્ક્રીમ સ્ટોર ચલાવવા માટે અમારે જ્યારે ચોમાસાની સિઝન સ્ટાર્ટ થાય છે ત્યારે અમને બહુ મોટા પડકારો આવે છે, કેમ કે અહીંયાથી જયશ્રી રોડ ઉપર પાણી એવું ભરાય છે, એટલે અમને થોડું બહુ પ્રોબ્લેમ થાય છે સ્ટોર ચલાવવામાં. ઝોમેટો અને સ્વિગી જેવી ડિલિવરીથી તમારે ધંધા પર શું અસર પડે? ઝોમેટો, સ્વિગી અને ઓનલાઈન ડિલિવરીથી અમારા સ્ટોરમાં ખૂબ 50% આપણે ખૂબ વ્યવસાય વધ્યો છે અને કસ્ટમરને આકર્ષિત લાગે જ્યારે ઝોમેટો, સ્વિગી અને બધું ઓનલાઈન જ્યારે સ્ટાર્ટ થાય છે. ગ્રાહકોના ફરિયાદનું નિરાકરણ તમે કેવી રીતે લાવો? ગ્રાહકોની ફરિયાદ નિરાકરણ માટે સૌપ્રથમ જ્યારે કોઈ કસ્ટમરની ફરિયાદ આવે કે સર તમારી પ્રોડક્ટમાં કે તમારા શેક કે તમારા સન્ડેમાં આ રીતે આવ્યું છે, ત્યારે અમે કસ્ટમરને પર્સનલી ફોન કરીને એમ સજેસ્ટ કરીએ કે મેમ આવી રીતે થયું છે, તો અમે પર્સનલી અમને એ પ્રોડક્ટ ખુદ ઘરે દેવા જઈએ છીએ અને સેટિસ્ફેક્શન. વર્ષમાં અથવા દિવસમાં કયા સમયે તમારા સ્ટોરમાં વધુ ગ્રાહકો આવે? વર્ષમાં અમારે જ્યારે ફેસ્ટિવલ હોય છે, જ્યારે હોળી, ધૂળેટી અને દિવાળી, ત્યારે વધારે ફેસ્ટિવલમાં વધારે ક્રાઉડ હોય છે અને દિવસમાં આપણે બપોરના 2થી અને રાતના 12 વાગ્યા સુધી ક્રાઉડ હોય છે. તમારા સ્ટોરમાં કેટલા કર્મચારીઓ છે અને તેની જવાબદારી શું? અમારા સ્ટોરમાં 11 કર્મચારી છે અને 2 આપણે પીસી ઓપરેટર છે અને 3 છે મેનેજમેન્ટમાં છે. બાકી બધા સ્ટાફ જે છે એનું મેનેજમેન્ટ બધું જવાબદારી આપે છે. બિલિંગ અને ઓર્ડર માટે તમે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરો છો? બિલિંગ, સ્ટોક અને ઓર્ડર માટે આપણે રેન્સલેબ સોફ્ટવેર આવે છે એનો ઉપયોગ કરીએ છીએ. અન્ય બ્રાન્ડ કરતાં રંગોલીની બ્રાન્ડ કેવી રીતે અલગ પડે છે? અન્ય બ્રાન્ડ કરતાં રંગોલીની આઈસ્ક્રીમની આપણે રંગોલી આઈસ્ક્રીમ જે છે આપણા જે આઈસ્ક્રીમ અને શેક જે આવે છે આપણે થિક શેક આવે છે અને આઈસ્ક્રીમમાં આપણે પ્યોર મિલ્ક બેઝ અને ફ્રૂટ એન્ડ નટ્સ એડ કરીએ છીએ અને આપણું આઈસ્ક્રીમ છે વધારે ફેટમાં આવે છે, એટલે મિલ્ક બેઝ આવે છે. રિટેલ મેનેજમેન્ટની માહિતી આપવા બદલ આભાર.